નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ-અધ્યયન પોથીની અંદર જે ભાગ 4 છે તે ભાગ 4માં આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 આપેલો છે, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 7ની આ જે સ્વ-અધ્યયન પોથીનો જે ભાગ 4 છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 4, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો। અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો સવાલ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી। 12મી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો। બીજો સવાલ, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો એટલે? તો એમાં જવાબ આવશે વિકલ્પ એ, ઈસવીસન 700 થી ઈસવીસન 1200। ત્રીજું, નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, પાટણનું પટોળું। ત્યાર પછી ચોથું, નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કોણાર્કનું સૂર્ય મંદિર। પાંચમો સવાલ, રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સ્થાપત્ય। છઠ્ઠો સવાલ, હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, નારાયણ। ત્યાર પછી સાતમો સવાલ, આકારીઝા કઈ કલા સાથે સંકળાયેલ હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, ચિત્રકલા। ત્યાર પછી આઠમો સવાલ, સોમનાથ મંદિર તો વેરાવળ, ઉપરકોટ તો એમાં જવાબ આવશે જુનાગઢ। ત્યાર પછી છે નવમું, સંગીત સુધારક નામનો ગ્રંથ કોણે લખ્યો? તો એમાં જવાબ આવશે વિકલ્પ સી, સારંગદેવ। સોમનાથ તો હમીરજી ગોહિલ અને જામનગર તો એમાં જવાબ આવશે સૂરજકુંવર બા। મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ-અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર પર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફનો અભ્યાસ કરી શકશો। વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર તમને અહીંયા આપવામાં આવેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું છે ઝરી ભરત, તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ, સુરત સાથે। કીર્તિ તોરણને આપણે જોડીશું ડી એટલે કે વડનગર સાથે। રાણીની વાવને આપણે જોડીશું એ એટલે કે પાટણ સાથે। અડીકડીની વાવને આપણે જોડીશું બી એટલે કે જુનાગઢ સાથે। અને બાંધણીને આપણે જોડીશું સી એટલે કે જેતપુર સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો સવાલ, દીવાન એ આમ અને દીવાન એ ખાસ જેવી ઇમારતો ક્યાં આવેલી છે? તો જવાબ આવશે દીવાન એ આમ અને દીવાન એ ખાસ જેવી ઇમારતો દિલ્હીમાં આવેલા લાલ કિલ્લામાં આવેલી છે। બીજો સવાલ, આરામબાગ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે આરામબાગ આગ્રામાં આવેલો છે। ત્રીજો સવાલ, તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે? તો તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે। ચોથું, ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો જવાબ આવશે ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય અસાહિત ઠાકરના ફાળે જાય છે। પાંચમો સવાલ, શર્મિષ્ઠા તળાવ ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે શર્મિષ્ઠા તળાવ ગુજરાતના વડનગરમાં જોવા મળે છે। છઠ્ઠો સવાલ, યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીને બંધાવેલ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે। સાતમો સવાલ, રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? તો જવાબ આવશે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલ છે। આઠમો સવાલ, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ આવશે અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં ગુજરાતના સુલતાન અહેમદ શાહે કરી હતી। નવમો સવાલ, અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ આવશે અડાલજની વાવ રાણી રૂડાદેવીએ ઈસવીસન 1498માં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી। 10મો સવાલ, અમદાવાદમાં આવેલ સ્થાપત્યો વિશે જણાવો। તો અમદાવાદના સુલતાન કુતુબ શાહે હૌજે કુતુબ નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું, જે પાછળથી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો। એમાં પહેલો સવાલ, મેં પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા। તો જવાબ આવશે પાદલિપ્ત સૂરી। બીજું, મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો। તો મહંમદ જાયસી।
ત્રીજું, મેં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું, તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. ચોથું, મારું મૂળ નામ ગિરિદુર્ગ હતું, તો જવાબ આવશે ઉપરકોટનો કિલ્લો. પાંચમું, કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું, તો જવાબ આવશે નરસિંહવર્મન પ્રથમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, તાંજોરનું ખાલી જગ્યા મંદિર તે સમયનું સૌથી ઊંચ મંદિર ગણાતું, તો જવાબ આવશે રાજેશ્વર. બીજું, આગ્રામાં આવેલ ખાલી જગ્યા ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે, તો જવાબ આવશે તાજમહલ. ત્રીજું, શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો જવાબ આવશે અમૃતસર. ચોથું, મિનળ દેવીએ ધોળકામાં ખાલી જગ્યા તળાવ બંધાવ્યું, તો જવાબ આવશે મલાવ. પાંચમું, મધ્યયુગીન ચિત્રકલાના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિશિષ્ટ ગ્રંથો હતા, તો ગુલશન ચિત્રાવલી અને હુમ્ઝનામા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ, ગુજરાતના મધ્યયુગીન સમયના સ્થાપત્યોના નામ જણાવો, તો ઉપરકોટનો કિલ્લો, અડીકડી વાવ, નવઘણ કૂવો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, મલાવ તળાવ, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, સીદી સૈયદની જાળી, પાલીતાણાના જૈન મંદિરો અને પાળિયા એ મધ્યયુગીન ગુજરાતના સ્થાપત્યો છે. ત્યાર પછી બીજો સવાલ, મધ્યયુગીન સમયમાં સંગીત ક્ષેત્રે થયેલા પ્રદાન વિશે જણાવો, તો દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભારતીય સંગીતની સાથે ઇસ્લામિક સૂફી સંગીતની શરૂઆત થઈ. આ સમયનો અમીર ખુશરો મહાન સંગીતકાર હતો. તેણે કવાલીની શોધ કરી હતી. મુગલ બાદશાહ અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારમાં બિરાજમાન તાનસેન એ શાસ્ત્રીય સંગીતનો સૌથી મહાન કલાકાર હતો. સારંગદેવે સંગીત રત્નાકર અને હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા હતા. ત્યાર પછી છે ત્રીજો સવાલ, લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો, તો શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બાંધ્યો હતો. મુગલ શૈલીમાં બનેલ આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નવું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાઝનો શીશમહેલ વગેરે ઇમારતો બંધાવી હતી. ચોથું, દિલ્હીમાં આવેલ મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો, તો જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સિરીનો કિલ્લો, ફિરોઝ શાહ તુગલકે બનાવેલ મસ્જિદો અને શહેરો. પાંચમો સવાલ, ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો, તો ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની મનોહર ડિઝાઇનવાળી બાંધણી, પાટણમાં છેક 11મી-12મી સદીથી પાટણના કુશળ કારીગરોએ બનાવેલા પટોળા એ વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે શિલ્પકલા, તો શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. ત્યાર પછી બીજું છે સ્થપતિ, કોઈ વ્યક્તિ તેના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ, લાકડા અને ધાતુ ઉપર કંડારે તો તે વ્યક્તિને સ્થપતિ કહેવાય. ટૂંકમાં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય. ત્યાર પછી ત્રીજું છે ગોપુરમ. દક્ષિણ ભારતમાં મંદિરોમાં પ્રવેશ માટે ઊંચા કલાત્મક પ્રવેશદ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે. ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે. ત્યાર પછી છે ચોથું પાળિયા. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. મોટાભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધસ્થાન અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યાર પછી છે સ્થાપત્ય, તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. એમાં પહેલો છે સોમનાથ મંદિર, તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. સોમનાથ એ શૈવ પંથનું એક અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે. આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું છે. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન આ ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. સોલંકી કાલીન સ્થાપત્યમાં 11મી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.
સમગ્ર રથ મંદિરને 7 અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ રથ મંદિરના આધારને સૌંદર્ય આપતા 12 મોટા પૈડા છે. આ મંદિર કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. અહીંયા કહ્યું છે કે નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય, સાહિત્ય અને સંગીત અંગેની વર્ગીકરણ કરવાની વિગત આપવી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિગતો આપેલી છે કૌંસમાં. તો એમાં સ્થાપત્યની અંદર આવશે રાણીની વાવ, હોજ કુતુબ અને રુદ્ર મહાલય. સાહિત્યમાં આવશે કન્હડ દે પ્રબંધ, પદ્માવત અને હિતોપદેશ. અને સંગીતમાં આવશે સંગીત રત્નાકર અને ધ્રુપદ. ત્યાર પછી છે બીજું, નીચે આપેલ બોક્સમાં નામ મુજબ ચિત્ર શોધી અને ચોંટાડો. તો પહેલું સોમનાથ મંદિર. તો અહીંયા સોમનાથ મંદિરનું ચિત્ર આપણે લગાડેલું છે અને મોઢેરાનું સૂર્ય મંદિર. તો બીજું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મોઢેરાના સૂર્ય મંદિરનું લગાવેલું છે. ત્યાર પછી ત્રીજું, આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો. તો ગ્રંથની અંદર જોઈએ તો પદ્માવત. તો પદ્માવતના રચયિતા હતા મોહમ્મદ જાયસી. ત્યાર પછી છે પદ્મનાભ. તો પદ્મનાભ જે છે એમણે કાન્હડદે પ્રબંધ નામના ગ્રંથની રચના કરી હતી. ત્યાર પછી તુગલકનામા અને તારીખે દિલ્હી એ અમીર ખુશરોએ રચ્યું હતું. ચંદ બરદાય એ પૃથ્વીરાજ રાસોએ રચ્યું હતું. અને સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી એ ભાસ્કરાચાર્ય દ્વારા રચવામાં આવ્યું હતું. ત્યાર પછી છે રાણીની વાવ. એ પાટણની એ જે છે તે પાટણમાં આવેલી છે. જૂનાગઢ, તો એની અંદર ઉપરકોટનો કિલ્લો છે. કીર્તિ તોરણ વડનગર આવેલું છે. અમૃતસરની અંદર ગોલ્ડન ટેમ્પલ છે. અને કોણાર્કનું સૂર્ય મંદિર જે છે તે પુરી એટલે કે ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દ ચોરસમાં 5 સ્થાપત્યો અને 5 ગ્રંથોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે કાન્હડ દે પ્રબંધ, કીર્તિ તોરણ, તાજમહલ, રાણીની વાવ, પૃથ્વીરાજ રાસો, પદ્માવત, રુદ્ર મહાલય. ત્યાર પછી ગીત ગોવિંદમ, હિતોપદેશ, વિજય સ્તંભ વગેરે. ચાલો અહીંયા પણ આપણે સ્થાપત્ય અને ગ્રંથોને અલગ કરીને લખીએ. તો સ્થાપત્યોમાં આવશે તાજમહલ, કીર્તિ તોરણ, વિજય સ્તંભ, રુદ્ર મહાલય અને રાણીની વાવ. ગ્રંથોમાં આવશે હિતોપદેશ, ગીત ગોવિંદ, પૃથ્વીરાજ રાસો, કાન્હડ દે પ્રબંધ અને પદ્માવત. મિત્રો અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયનો આજે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.